મિત્રો, દહીં હોય છે તે ભયાનક સ્વરૂપ લઈ શકે છે. દહીં એક પ્રકારનું ઝેર બની જાય છે. જ્યારે પણ તમે તેની જોડે અથવા સમયે દહીં ખાઓ છો તો તમારું સ્વાસ્થ્ય પૂરેપૂરું બગડી શકે છે. તેમ હેરાન થઈ શકો છો. નમસ્કાર, સૂર સ્ટુડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણા જેટલા પણ ભારતીય વ્યક્તિઓ છે તેના ભોજનમાં પહેલાનો સમાવેશ થાય તો વસ્તુનું નામ છે દહીં. દહીં એ વસ્તુ છે તે દરેક ઋતુમાં, દરેક ઉંમરમાં બધા ખાતા હોય છે. દરેક રોગ હોય તોય પણ તમે તેનો ઉપયોગમાં લેતા હોય છે. દહીં તો સ્વાદમાં સારું અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેનાથી વધુ સ્વાસ્થ્યમાં ફાયદો થશે કે નુકસાન થાય તે આપણે વિસ્તારથી જાણીશું. દહીં રોજ ખાઈ શકીએ? શું દહીંમાં એવા બેક્ટેરિયા છે જે આપણા શરીરને હેલ્ધી બનાવે છે કે નુકસાન પણ કરે છે? તો આજનો જે બેસ્ટ ટોપિક છે તે દહીં છે. સ્વાસ્થ્ય માટે ફાયદા માનવામાં આવે છે, પણ પાચન શક્તિ કહે છે તે કે વધારે છે. રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા છે તેને મજબૂત કરે છે. દહીં ત્વચા અને વાળ માટે કેવું તો દહીં ત્વચા અને વાળ માટે પણ સારું છે. તેને લાભકારી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેટલી બધી વસ્તુઓ ખાવાથી ફાયદાની જગ્યાએ પ્રોબ્લેમ થઈ શકે છે? મિત્રો, તમારા બધા ફાયદા સીધા એળાઈ જાય છે, પરંતુ આ સંયોજન ઝેરનું કામ કરવા લાગે છે. જ્યારે પણ કહીએ અમુક પ્રોડક્ટ સાથે, અમુક વસ્તુ સાથે તમે ગ્રહણ કરો છો. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આ બાબત સહેમત છે કે કેટલાક વસ્તુ ખાવાના પદાર્થને દહીં સાથે જોડે લેશો તો સ્વાસ્થ્યમાં બહુ હેરાનગતિ થશે અને તે અત્યંત હાનિકારી થઈ શકે છે. તો મિત્રો, આવો જાણીએ કઈ એવી 5 વસ્તુ છે જે તમારે દહીં સાથે ના લેવી જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરજો. નાની એવી વિનંતી છે કે તમારી સમક્ષ સમયે અમારા રોજ સ્વસ્થ રહેવાના વિડીયો રજૂ કરતા રહીએ, તો તમારે એક નાનું એવું કામ કરવાનું છે. કાંઈ ના થઈ શકે તો કાંઈ નહીં, પણ એક વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રેરણા મળે આવા વિડીયો, સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. હવે પહેલા નંબરની વાત કરું. જ્યારે પણ માણસ તીખું, તળેલું અથવા કોઈ પણ ખોરાક ખાય છે અથવા શાક ખાય છે ત્યારે દહીંનું સેવન કરે છે. તેની સાથે ડુંગળીનું પણ સેવન કરે છે. પણ મિત્રો, હું તમને કહી દઉં કે શરીરમાં ટોક્સિસ વધારે છે. મિત્રો, દહીં અને દૂધનું કોમ્બિનેશન ક્યારે પણ નથી કરવાનું. આ મિત્રો યાદ રાખજો. રાયકા અને સલાડમાં એકસાથે મિક્સ કરીને ખાઈ લેવામાં આવે, પરંતુ સંયોજનમાં આયુર્વેદ મુજબ જોઈએ તો આ દોષોને નિર્માણ કરે છે. દહીં કેવું હોય છે કે દહીં ઠંડુ અને તે ભારે હોય છે, જ્યારે ડુંગળી ગરમ અને તીખી હોય છે. પરિણામે તમારા શરીરમાં જે ટોક્સિસ છે તેને ઝેરી તત્વનું નિર્માણ કરે છે. જ્યારે બે મિક્સ થાય છે ત્યારે સંભવિત સમયે થઈ શકે છે. માનો કે તમને કેવી સમસ્યા થાય છે તો કે પેટમાં બળતરા થવી, તો આમાં એલર્જી થવી અને એસિડિટી થવી, અથવા તમને ખીલ પણ થઈ શકે છે. બીજા નંબરની આગળની વાત કરું. જેટલા પણ નોનવેજ ખાય છે, દહીં અને માછલી તમે જોડે ખાઓ છો તો કહેવાય છે કે તે પણ ઝેર જેવું કામ કરે છે. મિત્રો, સંયોજન સૌથી ખતરનાકમાં ખતરનાક માનવામાં આવે છે. આ ઘણા બધા લોકો લંચ કે ડિનરમાં માછલી ખાય છે, પરંતુ આ આદત જીવલેણ બની શકે છે. આયુર્વેદની દૃષ્ટિથી જોઈએ તો માછલી ગરમ તાસીરવાળી છે, અને જ્યારે દહીં ઠંડુ શીતળ છે. પરિણામે તમને આ ભોજનના અંદર વીર્ય દ્રષ્ટિ શરીરના ઉર્જા સ્ત્રોતને પૂરેપૂરું દૂષિત કરી નાખે છે. એટલે કે શું થઈએ તો ત્વચામાં રોગ થાય છે, પાચન તંત્ર ખરાબ થવું, અલગ ટાઈપની બીમારી થવી. આગળનું કહું તો દહીં અને દૂધ, આ 2 પ્રકારના ભોજન તમારે ટકાવનારું છે. ઘણા લોકો ખાતા પણ હશો, પણ અમુક માણસો દૂધમાં દહીં નાખીને ક્યારેક ખાતા હોય ત્યારે દહીં ખાટું હોય. મિત્રો, દૂધ અને દહીં બંને ડેરીના ઉત્પાદન છે, પણ બંનેનું પ્રકૃતિ અલગ છે. દૂધ એક સંપૂર્ણ આહાર તરીકે આપણે ગણીએ છીએ. તેને આપણે સર્વગુણી કહીએ છીએ, સર્વગુણીની માં કહીએ છીએ. પણ દહીં ખાટું છે, ભારે છે અને પચવામાં મુશ્કેલ છે. તેના અસરે જો તમે 2 વસ્તુ સાથે જોડે ખાશો તો ટોક્સિસ ઉત્પન્ન થશે, જેનાથી શરીરમાં થાક લાગવો, એનર્જી વહી જવી અથવા કબજિયાત પણ થઈ શકે છે. કબજિયાતનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી છે. ચોથા નંબરની વાત કરું, દહીં અને કેરી. હા મિત્રો, દહીં અને કેરી તમે ખાશો તો પણ તમે
હેરાન થશો. બે સ્વાદિષ્ટ વસ્તુ છે, બે સારી છે, બે ખતરનાક પણ છે. જ્યારે તમે ઉનાળામાં લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય, કેરી લસ્સી કે કેરીના રાયકાના રૂપને બે વધુ લેતા હોય છે, પણ આ સ્વાદિષ્ટ તો છે પણ જોડે જોડે પેટમાં ઝેર બની શકે છે. આમ ગરમ અને મીઠો ફળ છે. જ્યારે પણ દહીં ખાટું અને ઠંડુ છે તો આનાથી નુકસાન તો થશે. તમારા શરીરમાં ગરમી વધવી, અંદર ઠંડકનું અસંતુલિત થવું, પાચન સંબંધી સમસ્યા થવી, ત્વચામાં પ્રક્રિયામાં ફેરફાર થવો, કબજિયાત 100% થાય છે. આ બચાવવા તમારા માટે દૂધનું સેવન તમારે કદી પણ ના કરવું જોઈએ. દહીં જોડે તો તમારે તે પણ વસ્તુ યાદ રાખવાની છે. આગળની વાત કહું છું, દહીં અને એક દાળ આવે છે જે અડદની, તે તમને ભારે પચવામાં મુશ્કેલ થશે. જ્યારે પણ અડદની દાળ અને દહીં ખાશો મિત્રો, દહીં વડા ભારતનો એક જોરદાર લોકપ્રિય છે, પરંતુ શું હેલ્ધી છે તેનો પણ હું આજે આન્સર આપી દઉં કે દહીં અને અડદની દાળ બંને ભારે વસ્તુ છે. કફ વધારનાર, પાચનમાં મુશ્કેલી કરનાર વસ્તુ છે. પરિણામે તમને અપચો થઈ શકે છે, ગેસ થઈ શકે છે, અથવા તમે એસિડિટી પણ થઈ શકે છે. તો મિત્રો, સલાહ મુજબ જો તમારે ખાવું હોય તો ખાઈ શકો છો, બપોરના સમયે ખાઈ શકો છો, કારણ કે વધારે આપણે શરીરની એક્ટિવિટી કરતા હોય તો તે પચી જાય છે. અને આગળની વાત કરું તો દહીં અને ખીચડી. ઘણા માણસો ખાય દહીં ખીચડી અથવા ભાત ખાતા હોય તો ઠંડા તત્વો વધારે માત્રામાં, તમારે ઘણા લોકો દહીં ભાત કે દહીં ખીચડીને હેલ્ધી માને છે, પરંતુ આયુર્વેદ મુજબ જોઈએ, આયુર્વેદ કહે છે કે આ સંયોજન પાચન માટે એકદમ ઘાતક વસ્તુ છે. બંને ઠંડી તાસીના પાચન અગ્નિને શાંત કરે છે. પરિણામે ભૂખ ના લાગવી, શરીરમાં ભારેપણું લાગવું, તમને આળસ આવી, કબજિયાત આવવું, અસંતુલિત ખાવું. તમે જો ખાશો તો હેરાન થશો. ઉનાળાના દિવસોમાં સમય થોડુંક જ ઠીક છે, પરંતુ નિયમિત રૂપે તમે નથી લેવાનું. ક્યારેક લઈ શકો છો, પણ તમને આ પાચન અગ્નિ બંધ કરી શકે છે. મિત્રો, આગળની વસ્તુ કહું, ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયો લાઈક કરો. મિત્રો, દહીં અને તમે જ્યારે પણ મીઠું ઉમેરો છો, તમે શરીરમાં શું ફેરફાર થાય છે તે કદી પણ તમે ન ખાવું જોઈએ. શરીરમાં વાત દોષ વધે છે. મિત્રો, દહીં ઘણીવાર લોકો સ્વાદ વધારવા માટે અમુક માણસો જે છે તે મીઠું નાખતા હોય છે. તો મિત્રો, આ સંયોજન તમારા શરીરમાં વાત દોષને વધારે છે, કારણ કે મીઠું અને દહીં પેટ ફૂલવાનો પ્રોબ્લેમ થઈ શકે છે, ગેસનો પ્રોબ્લેમ થઈ શકે છે, સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો આનો સાચો વિકલ્પ કે દહીંમાં તમારે મીઠું નાખવું જ હોય તો તમે શેકેલું જીરું મિક્સ કરી શકો છો, અથવા કાળું મીઠું પણ નાખી શકો છો. સફેદ મીઠું નથી નાખવાનું. તમારા સ્વાસ્થ્ય માટે હેરાન થઈ શકો છો, પરેશાન થઈ શકો. રાત્રે દહીં અને મીઠાનું સેવન તમારે કદી પણ ના કરવું જોઈએ. તમારે વધારે હેરાનગતિ થઈ શકે છે. આગળના નંબરની વાત કરું તો કે 10 નંબરની વાત કરું કે દહીં અને ગરમ ખાદ્ય વસ્તુ તમારા શરીરનું તાપમાન અસંતુલિત કરી નાખે છે. ઘણીવાર થાળીમાં ગરમ રોટલી ખાતા હોય, ખીચડી ખાતા હોય, પરોઠા ખાતા હોય, પુલાવ ખાતા હોય, તો તેની સાથે દહીંનું સર્વ કરવું, દહીંનું તમે સંયોજન કરો છો તો શરીરનું તાપમાન જે છે તે અસંતુલિત થઈ જાય છે. પરિણામે તમને શું થાય છે તો કે જઠરાગ્નિ છે તે મંદ પડી જાય છે. તેના લીધે શરદી, ઉધરસ અને પાચન તંત્રની ગતિ જે છે તે ધીમી પડી જાય છે. મિત્રો, દહીં ખાવાથી નુકસાન પણ છે, ફાયદા પણ છે, પણ તમારે કયા ટાઈમે ખાવું અનુકૂળ હોવું જોઈએ. મિત્રો, ખાસ એ સૂચના, દહીં ખાતા પહેલાં તમારે શું કરવાનું હોય, 15 થી 20 મિનિટ સુધી રૂમના ટેમ્પરેચર ઉપર તમારે બેસવાનું છે. આયુર્વેદ મુજબ જોઈએ તો તેવી વિરોધાહાર એટલે કે એકબીજાના ગુણની વિરુદ્ધ ખાદ્ય પદાર્થને સાથે ખાવું શરીર માટે અમૃતની જગ્યાએ ઝેર પણ બનવાનું કામ કરે છે. મારો લક્ષ્ય હતો કે તમે બધી વસ્તુ સમજો અને ક્યારે શું ખાવું તો તમારે તમારા શરીર માટે સારું. દહીં સાથે ઘણા બધા ખાદ્ય સંયોજનો એવા છે જે શરીરના ત્રિદોષી એટલે કે વાત, કફ અને પિત્તને બગાડે છે. તો મિત્રો, બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે આ 3 વસ્તુ. મિત્રો, તમે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ સેક્શનમાં જય માતાજી અથવા જય મા લક્ષ્મી લખજો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટ સેક્શનમાં ખાસ જય મા લક્ષ્મી જરૂર લખજો. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.